હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય પર્યાવરણની સ્વાધ્યાયન પોથીનો પાઠ 21 જગત મારા ઘરમાં ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ પાઠ 21 જગત મારા ઘરમાં ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1, તમારા ઘરના બધા સભ્યો એકસાથે બેસીને જોતા હોય એવા ટીવીના કાર્યક્રમો કયા છે? જવાબ, અમારા ઘરમાં બધા સભ્યો એકસાથે બેસીને સમાચાર, રામાયણ અને મહાભારત સિરિયલ વગેરે જોઈએ છે. 2, ટીવી સિવાય તમે મનોરંજન માટે બીજી કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરો છો? જવાબ, ટીવી સિવાય અમે મનોરંજન માટે રેડિયો, મોબાઈલ તેમજ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. ઘણી વખત રમતના સાધનો પણ ઉપયોગ કરીએ છીએ. સવાલ 3, તમારા ઘરમાં ટીવી જોવાની બાબતમાં ઝઘડો થાય છે ક્યારે ક્યારે? જવાબ, હા, મારા ઘરમાં ટીવી જોવા બાબતે સાંજે ઝઘડો થાય છે, કેમ કે સાંજે પપ્પાને સમાચાર જોવા હોય અને મારે કાર્ટૂન જોવા હોય. 4, તમારા ઘરે કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? જવાબ, અમારા ઘરે ઘરની સફાઈ, પાણીના વાસણોની સ્વચ્છતા અને સંડાસ બાથરૂમની સ્વચ્છતા તેમજ ફળિયા અને શેરીની સ્વચ્છતા જાળવવામાં આવે છે. પ્રશ્ન 2, નીચે મુજબની પરિસ્થિતિમાં તમારા ઘરે શું થાય છે તે જણાવો. 1, તમારો ભાઈ શાળાએથી કલાક મોડો આવે છે ત્યારે? તો શાળામાં ફોન કરીને તપાસ કરવામાં આવે છે. સવાલ 2, તમારી બહેનને ઘરકામમાં ક્યારેક કંટાળો આવે ત્યારે? ઘરકામ મૂકીને થોડીવાર માટે ટીવી જોવા બેસી જાય છે. 3, તમારા પપ્પાને રાત્રે બહાર જવાનું થાય ત્યારે? તેઓ ખૂબ જ કાળજી રાખીને વાહન ચલાવે છે. 4, તમને ઘરનું કોઈ કામ સોંપવામાં આવે ને તમે એ કામ કરવાનું ભૂલી જાઓ ત્યારે? હું ઘરના સભ્યોની માફી માંગીશ અને બીજા દિવસે એ કામ પૂરું કરી દઈશ. પ્રશ્ન 3, એકમના આધારે નીચેના જોડકા જોડો. અહીં જોડકા જોડવાના છે અને જવાબ લીટી પર લખવાનો છે. સવાલ 1, સેજલ. ગીતો સાંભળવા મમ્મી, સમાચાર મમતા, કાર્ટૂન પપ્પા, ફૂટબોલ મેચ ભાઈ, ક્રિકેટ મેચ અને કાકી ધારાવાહિક. પ્રશ્ન 4, તમે અઠવાડિયા દરમિયાન જોતા હોય તેવા કાર્યક્રમો વિશે નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અહીં કોષ્ટકમાં અઠવાડિયામાં જોવાતા કાર્યક્રમો લખવાના છે અને કોની સાથે જુઓ છો અને શું ગમે છે એ પણ લખવાનું છે. સૌપ્રથમ સોમવારે સમાચાર જોઈએ છે મમ્મી પપ્પા સાથે અને નવા સમાચારો જોવા ગમે છે. ત્યારબાદ મંગળવાર છોટા ભીમ બહેન સાથે જુએ છે, ભીમના પરાક્રમો ગમે છે. બુધવાર રામાયણ દાદા દાદી સાથે જુએ છે, યુદ્ધ ગમે છે. ગુરુવારે મહાભારત સિરિયલ જુએ છે દાદા દાદી સાથે અને મહાભારતમાં યુદ્ધ ગમે છે. શુક્રવારે લિટલ સિંઘમ બહેન સાથે સિંઘમની બહાદુરી. ટોમ એન્ડ જેરી બહેન સાથે બીજાની મસ્તી શનિવારે જોઈએ છે અને રવિવારે મિસ્ટર બીન બહેન સાથે જોઈએ છે, તેમાં મિસ્ટર બીનનો અભિનય ગમે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના જવાબ લખો. સવાલ 1, તમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો કોણ લે છે? તમારા નિર્ણયો બીજું કોઈ લે ત્યારે તમે કેવી લાગણી અનુભવો છો? જવાબ, અમારા ઘરમાં મોટા ભાગના નિર્ણયો પપ્પા અને મમ્મી દ્વારા લેવામાં આવે છે. ઘણી વખત મને ન ગમતા હોય તેવા નિર્ણયો પણ લેવામાં આવે છે, પણ આ નિર્ણય મારી ભલાઈ માટે હોય છે, તેથી અમે તેનો સ્વીકાર કરીએ છીએ. સવાલ 2, અક્ષય સાથે જે બન્યું તે તમારી સાથે થયું હોય તો તમે શું કરશો?
અક્ષય સાથે જે બન્યું તે અમારી સાથે થયું હોય તો અમે તેના ઘરનું પાણી ચોક્કસપણે પી લેત, કારણ કે બીમારી ઘણા બધા કારણોસર આવતી હોય છે. માત્ર પાણી પીવાથી કંઈ અમે બીમાર ન થઈ જઈએ. સવાલ 3, તમે એકલા જ કરી શકતા હોય એવા કયા કયા કામ છે? જવાબ: પાણીની નાની ટાંકીમાં ઉતરવું, ઝાડની પાતળી ડાળ પરથી ફળ ઉતારવા, સાયકલ લઈને બજારમાંથી વસ્તુની ખરીદી કરીને લાવવી. મારું ગૃહ કાર્ય પણ હું એકલો જ કરું છું. પ્રશ્ન 6, નીચેના કોષ્ટકની વિગતો પૂર્ણ કરો. અહીં કોષ્ટકમાં તમારી માતા કરતા હોય તેવા કામ લખવાના, તમારા પિતા કરતા હોય તેવા કામ અને બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા કાર્યો લખવાના છે. સૌપ્રથમ માતા કરતા હોય તેવા કામ લખીએ. રસોઈ બનાવવી, કચરો કાઢવો, પોતું મારવું, કપડાં ધોવા. હવે પિતા કરતા હોય તેવા કામ: વસ્તુ લાવવી, ખેતરમાં પાણી પાવું, બળદને પાણી પાવા, સાથી ચલાવવું. બધા જ સભ્યો સાથે મળીને કરતા હોય તેવા કાર્યો: ખેતીનું કામ, પથારી, ઘઉં સાફ કરવા, અથાણાં અને વેફર બનાવવા. પ્રશ્ન 7, તમે કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ ત્યારે વેપારી ભૂલથી ઓછા રૂપિયા લે છે ત્યારે તમે શું કરશો? જવાબ: મારે ઘણી વખત બજારમાંથી વસ્તુ લેવા જવાની થતી હોય છે. એક વખત હું વસ્તુની ખરીદી કરવા ગયો ત્યારે મેં દુકાનદારને રૂપિયા 500 આપ્યા તો તેમણે 250 રૂપિયા લેવાના થતા હતા, પરંતુ ભૂલથી પૈસા પાછા આપતી વખતે તેમને મને 350 રૂપિયા પરત કર્યા હતા. જો લીધેલા પૈસા ગણીને જોયા તો મને ખબર પડી કે વેપારીએ વધારે પૈસા પાછા આપ્યા છે. ત્યારે જ તેમાંથી 100 રૂપિયા વેપારીને પાછા આપી દીધા હતા. આપણે પ્રામાણિક બનવું જોઈએ, ખોટી રીતે પૈસા મેળવવા જોઈએ નહીં. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.